મહત્વના સમાચાર વિરમગામ બહુચરાજી હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। વહેલી સવારથી વિરમગામ બહુચરાજી હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો। બહુચરાજી શહેરના સર્કલથી હાસલપુર રોડ સુધી ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિકમાં અનેક વાહન ચાલકો અટવાયા છે। આ ટ્રાફિકની સમસ્યા વહેલી સવારથી જોવા મળી રહી છે। એક તરફ ધોકધમતો તાપ અને બીજી તરફ આ ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો જે છે તે પરેશાની વેઠી રહ્યા છે। ટીવી સ્ક્રીન ઉપર પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। વિરમગામ બહુચરાજી હાઈવે ઉપરના દ્રશ્યો છે કે જ્યાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જાળ ગરમીને કારણે મુસાફરો માટે અમદાવાદના એમટીએસ બસ સ્ટેશન ઉપર લગાવવામાં આવી છે ગ્રીન નેટ। પહેલા સ્પ્રિંકલર સ્પ્રે અને ત્યારબાદ હવે એર કુલર અને હવે ગ્રીન નેટની સુવિધા ઊભી કરવામાં આવી છે। મુસાફરો હીટ સ્ટ્રોકનો ભોગ ન બને તે માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। તો અત્યારે અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને એમટીએસમાં મુસાફરી કરતા જે મુસાફરો છે તેમને અગવડતા ન પડે, હીટ સ્ટ્રોક તેઓને ન લાગે, લૂ ન લાગે તે માટે આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને ગ્રીન નેટ બાંધવામાં આવી છે।